આધાર કાર્ડ, રેલવે, બેન્કિંગ, નવો મહિનો શરૂ થાય એટલે કેટલાક નિયમોમાં પણ ફેરફાર થાય. હવે આ બધા નિયમો વિશે તમને કોણ કહેશે? હું કહીશ ને. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર. આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે 1 જુલાઈથી કયા નિયમોમાં દેશમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. સૌથી પહેલાં આધાર કાર્ડની વાત કરીએ તો જો તમારા આધાર કાર્ડમાં તમારું ઈમેલ આઈડી લિંક કરવાનું બાકી હોય તો અત્યાર સુધી એનો ચાર્જ લાગતો હતો 75 રૂપિયા. તો 1 જુલાઈથી તમારે આ ચાર્જ નહીં ચૂકવવો પડે. એના બદલે તમે ફ્રીમાં પોતાનું ઈમેલ આઈડી છે એ અપડેટ કરી શકશો. બીજો ફેરફાર છે પાસપોર્ટ સંબંધિત. પાસપોર્ટને લગતી તમામ સુવિધાઓ હવે મોંઘી થવા જઈ રહી છે. નવો પાસપોર્ટ કઢાવવા માટે અગાઉ જ્યાં 1500 રૂપિયા થતા હતા એના બદલે હવે 2500 રૂપિયા થવાના છે. અને જો તત્કાલમાં પાસપોર્ટ કઢાવવો હોય તો 3500ના બદલે 5000 રૂપિયા ચૂકવવા પડશે. આ રીતે તમામ સેવાઓ માટેની ફીઝમાં વધારો થવા જઈ રહ્યો છે અને એના માટે ગુજરાત સમાચાર પર અમે એક ડિટેલ્ડ વિડીયો પણ બનાવ્યો છે જે જોઈને તમે વધુ માહિતી મેળવી શકશો. ત્રીજો ફેરફાર તમને ફાયદો કરાવી શકે છે કારણ કે એલપીજી, સીએનજી, પીએનજી, પેટ્રોલ, ડીઝલ કે જેટ ફ્યુઅલના ભાવમાં ઘટાડો થાય એવી શક્યતા છે. મિત્રો, ઈરાન અમેરિકા વચ્ચેનું યુદ્ધ પૂરું થવાના કારણે ઓઇલના ભાવમાં પણ ઘટાડો થયો હતો અને હવે 1 જુલાઈથી ભારતમાં પણ ઈંધણના ભાવમાં ઘટાડો થાય એવી શક્યતા જોવાઈ રહી છે. જોકે કેન્દ્ર સરકારે આના વિશેની કોઈ સ્પષ્ટતા હજુ સુધી કરી નથી, પરંતુ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલવાના કારણે જે સંકટ ટળ્યું છે એના કારણે ભારતીયોને થોડો ઘણો ફાયદો પણ થઈ શકે છે. ચોથી વાત છે ટેક્સ સંબંધિત એટલે કે આઈટીઆર ડેડલાઇનની. આઈટીઆર 1 અને આઈટીઆર 2 ફોર્મ ભરનારા ટેક્સ પેયર માટે 2025-26નો ટેક્સ ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2026 છે. ત્યાર પછી જો તમે રિટર્ન ફાઇલ કરો છો તો એના માટે તમને દંડ પણ થઈ શકે છે. હવે વાત કરીએ ક્રેડિટ કાર્ડ્સના નિયમોની તો મિત્રો એચડીએફસી બેંક, એસબીઆઈ બેંક કે એક્સિસ બેંક જેવા ઘણા બધા ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે. તમારી પાસે કયું ક્રેડિટ કાર્ડ છે એના આધારે તમે તમારી બેન્કિંગની જે એપ છે એમાં જઈને એ ફેરફારો વિશે જાણી શકશો. દેશના મોટાભાગના લોકોને લાગુ પડતા રેલવેના નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે. હવે પછી ટિકિટ લીધા વગર મુસાફરી કરતા લોકોને વધારે દંડ ભોગવવો પડશે. અગાઉ ટિકિટ કે પાસ વિના મુસાફરી કરતા મુસાફરો માટે મિનિમમ દંડ 250 રૂપિયા હતો જે વધારીને હવે ડબલ એટલે કે 500 કરવામાં આવ્યો છે. આ મિનિમમ દંડની વાત ચાલે છે. કેસ ટુ કેસ એમાં ફેરફાર હોઈ શકે છે. આ સિવાય જે લોકો નિશ્ચિત અંતર કરતાં વધારે મુસાફરી કરે છે કે પછી નકલી ટિકિટ લઈને મુસાફરી કરે છે એ લોકો માટે પણ દંડમાં વધારો કરવામાં આવ્યો છે. રેલવેને લગતા નિયમોમાં થયેલા ફેરફારમાં એક બીજી બાબત મહત્વની છે જે તમારે જાણવી જોઈએ. જો કોઈ વ્યક્તિ ખતરનાક વસ્તુ સાથે ટ્રેનમાં મુસાફરી કરે છે તો એને 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે અને કોઈ ફેરિયાઓ લાયસન્સ વગર પોતાની વસ્તુ વેચવા આવી જાય છે તો એમને 2,000નો દંડ થઈ શકે છે. આટલું જ નહીં, નવા નિયમો પ્રમાણે રેલવે પરિસરમાં ભીખ માગવા ઉપર પણ દંડની જોગવાઈ કરવામાં આવી છે. તો આ હતા 1 જુલાઈથી થનારા મુખ્ય ફેરફારો. આ વિડીયો શેર અને સેવ જરૂર કરજો જેથી બીજા લોકોને પણ આ માહિતી કામ લાગે. અને અમે તમારા માટે આટલી મહત્વની ને કામની માહિતી લઈ આવીએ છીએ એ માટે અમને ફોલો અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લેજો.